ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ વખતે કોંગ્રેસના નેતા યતીશ દેસાઈએ નિમિષા ખૂંટને કોંગ્રેસમાં આવકાર્યાનો મેસેજ વાયરલ થયો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાની એ વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે અને ભાજપના નેતાઓ નિમિષા ખૂંટના એજન્ટ હોવાનો આરોપ થતા નિમિષા ખૂંટે એક વિડીયો ક્લિપ મારફતે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે। અને તમે તમારા પાગિયાજી છે એમાં ખાસ કરીને ધર્મેશ બુટાણી, બરાબર, પહેલા તમે તમારી ઇમેજ ચેક કરો, ગામમાં તમે કોની પાસે પૈસા લીધા છે અને પાછા નથી આપ્યા, પછી ધર્મેશભાઈ બુટાણી છે ને મારી પોસ્ટ મૂકે, અલ્પેશભાઈનો ફોટો મૂકી, ભાજપના કોઈ નેતાનો ફોટો મૂકીને તમે એવું લખો કે આ નિમિષાબેનના એજન્ટ છે, બરાબર, અને તમે પાછું એવું ચેલેન્જ આપો કે સવારે તમે આવો, આપણે તાલુકા સદનમાં જઈએ, હું તમને પ્રૂફ આપું। એટલે યતીશભાઈ, મારું તમને કહેવાનું એ છે મીડિયાના માધ્યમથી કે તમે કોઈ પર ઇલ્ઝામ લગાડો એ પહેલાં તમે વિચારો કે તમે શું બોલો છો અને એ ઇલ્ઝામ કોની ઉપર લગાડાય અને ક્યાં લગાડાય। બેન, અત્યારે આપણા આખા રાજ્યની અંદર ખેડૂતો બહુ જ દુઃખી છે। તમે ખેડૂત પુત્રી છો, છતાં તમે ખેડૂતની લડાઈ નથી કરી રહ્યા અને અમારી સાથે લડાઈ કરો છો અને તમે અમને પાગ્યા પણ કહો છો। બેન, હું તમને એક વાત કહું, 2022ની અંદર હું અમારા મતગણતરી એજન્ટ તરીકે હતો પક્ષ દ્વારા। તમારા કોણ કોણ એજન્ટ હતા એ મને ખબર છે, હું એનો સાક્ષી છું। અને બેન, તમે સાચા હોય તો આવો મોવિયા, હું પણ આવું, આપણે ધૂપેલી ઉપાડી લઈએ, કોણ સાચા છે ખબર પડી જાય। કહેતા હતા યતીશભાઈ ભાજપ જોઈન્ટ કરી લેશે, યતીશભાઈ એવા વ્યક્તિ જઈ જોઈન્ટ નહીં કરે અને કોણ કેના પાગ્યા છે બેન એ બધી ખબર જ છે।